વિદ્યાર્થી મિત્રો છઠ્ઠા નંબરનો દાખલો જોઈશું. શું કહે છે? એક લંબચોરસ કીધું છે, દોરી દઈએ પહેલાં આપણે. લંબાઈ 35 મીટર, તો આ 35 મીટર છે. આ દાખલો વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો દાખલો આપણે ગણી લીધો. ના ઉભા રહો, લંબચોરસની લંબાઈ તો નાના બાકી છે. 35 મીટર છે. જો તેના વિકર્ણની લંબાઈ, આ વિકર્ણ થયો એનો, એ કેટલી છે? 37 મીટર છે. તો અહીં લખીએ 37 મીટર છે. તો લંબચોરસની પહોળાઈ, આ પહોળાઈ થઈ એની, તો એ પહોળાઈ શોધવાની છે. તો બસ આ ત્રિકોણના નામ આપી દઈએ, એ બી સી. આ એનો કાટખૂણો થઈ ગયો. તો અહીં લખીએ પાયથાગોરસ પ્રમેય પ્રમાણે. પાયથાગોરસ તો બધા જ દાખલામાં આવશે. તો કર્ણનો વર્ગ એટલે કાટખૂણાની સામેની બાજુ એસીનો વર્ગ, બાકીની બે બાજુ એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ, બંને બાજુઓના સરવાળા બરાબર હોય. હવે એસી એટલે 37 છે, તો 37નો વર્ગ. એબી કેટલો છે? 35 છે, તો 35નો વર્ગ વત્તા બીસી શું છે? બીસી પહોળાઈ છે, તો પહોળાઈનો વર્ગ. પહોળાઈ શોધવાની છે એટલે એમને એમ લખી દઈએ છીએ. હવે 37નો વર્ગ કરવો પડે વિદ્યાર્થી મિત્રો. તો આપણે 37 ગુણ્યા 37 આ રફ પેજમાં છે. અત્યારે તમારે લખવા નથી, હું તમને બતાવું છું, પણ તમે ગણતી વખતે ના લખતા પાછા. 37 ગુણ્યા 37 0, 3 સીતો 21નો એકડો વધી 2, 3 તરી 9, 10 11, 7 7 49નો નવડો વધી 4, 7 તરી 21, 22 23 24 25. તો 9 5 ને 1 6, 2 ને 1 3 અને 1 1369 આવે છે વિદ્યાર્થી મિત્રો. જે આવે આપણે લખી દઈએ. 35નો વર્ગ, તો 35નો વર્ગમાં કેવું હોય? પાછળ 5 હોય ને એની શરૂ હોય. જો 5 હોય એટલે 5નો વર્ગ 25 લખી દેવાનો. અને 3ના પછી કયો અંક આવે? 4, એટલે 3 ચોક 12. 5નો હોય તો વર્ગ સહેલાઈથી થઈ જાય. પહોળાઈનો વર્ગ એમના એમ રાખીએ. ઓકે. હવે આ વિદ્યાર્થી મિત્રો આ બાદ જશે એટલે માઇનસ થશે. તો પહોળાઈનો વર્ગ એમના એમ રાખીએ આપણે. આ 1369 અને આ પેલી બાદ જાય એટલે માઇનસ થાય 1225. ચલો શું થાય છે જોઈએ. 9માંથી 5 જશે એટલે 4 આવશે. પછી 6માંથી 2 જાય એટલે 4 આવે. 3માંથી 2 જાય તો 1 આવે. અને 1માંથી 1 જાય એટલે 0 આવે. એટલે 144 આવ્યું પહોળાઈનો વર્ગ. તો પહોળાઈ બરાબર આનો વર્ગ છે એટલે પહોળાઈનો વર્ગમૂળ કાઢી તો 144નો વર્ગ 12 આવે. અને એકમો કયા છે? બધા મીટરમાં છે, તો અહીં લખવાનું મીટર. તો પહોળાઈ કેટલી આવી? 12 મીટર. હું છઠ્ઠા દાખલામાં શું શોધવાનું હતું? લંબચોરસની પહોળાઈ. તો આપણે લાવી દીધી પહોળાઈ કેટલી આવી વિદ્યાર્થી મિત્રો? 12 મીટર આવી. તો આપણો જવાબ શું થાય છે? અહીં છઠ્ઠો દાખલો પૂરો થાય છે. આ રીતે તમે પદ્ધતિસર ગણશો તો તમને કશું ખોટું પડશે નહીં. ચલો આગળનો દાખલો ગણીએ. જો પાછું વૃક્ષવાળા થોડા તમને ભારે પડે એવું છે, બાકી તમે સમજશો તો આ પણ ભારે તો નહીં જ પડે. ચલો 7મું આકૃતિ દોરવી બહુ જરૂરી છે. 50 મીટર ઊંચું ઝાડ. તો સપોઝ કે આ ઝાડ છે, બરાબર. જમીન ઉપર શિરોલંબ ઊભું છે, તો આ જમીન છે. શિરોલંબ ઊભું છે. જમીનથી 21 મીટરની ઊંચાઈથી તૂટી પડે છે, તો લગભગ આટલાથી તૂટી પડે. તો આટલું અંતર કેટલું છે? 21 મીટર. તે ટોચ થડથી છૂટી પડતી નથી, તો આ આટલાથી તૂટી પડે તો આ ક્યાં પડશે? ઓય પડશે. એ આખું વૃક્ષ ઓય થઈ જશે. આટલાથી તૂટ્યું તો વૃક્ષની ટોચ એટલે આ થડથી કેટલે દૂર હશે? એટલે આ થડ થયું એનું આટલા. તો આ એક્સ શોધવાનું છે. આ એક્સ. હવે આ આખું કેટલું હતું? 50. એમાંથી 21 કાઢ નાખો એટલે 20 અને 30 એટલે 29 સેન્ટીમીટર આવે. આ રહ્યું 29 સેન્ટીમીટર મીટર છે, એ અહીં પડી ગયું. અને આના પર ત્રિકોણ બનાવી દઈએ એ બી સી. અને આ શું થઈ ગયો? કાટખૂણું થઈ ગયું. તો આપણે એક શોધવાનું છે. આવું જવાબ આવશે. તમે જુઓ અહીં લખીએ પાયથાગોરસ પ્રમેય પ્રમાણે. આવું કાટખૂણાની સામેની બાજુ એટલે એસી, તો એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ. પવન બહુ છો વિદ્યાર્થી મિત્રો, મારે કંઈક મોબાઈલ મૂકવો પડશે બીજો, અહીં મૂકી દઉં છું. એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. ઓકે. હવે એસી કેટલા છે? 29. તો એ 29નો વર્ગ બરાબર એબી કેટલા છે? 21. તો 21નો વર્ગ. બીસી એક્સ છે, તો એક્સનો વર્ગ. હવે વિદ્યાર્થી મિત્રો 29નો વર્ગ છે, આપણને તો કંઈ ખ્યાલ છે નહીં
તો શું કરવું પડે? 29 ગુણ્યા 29. ચલો હું અહીં કરી દઉં, આ લખવાનું નથી હો તમારે, આ તમને બતાવું છું. 29 ગુણ્યા 29 તો 0 2 9 18 નો આઠડો વધી 1 2 દુ 4 9 5 9 9 81 નો એકડો વધી 8 9 દુ 18 18 અને 8 18 19 20 21 22 23 24 25 26 તો 1 4 6 12 13 14 નો ચોગડો વધી 1 5 6 7 8 841 આવ્યો. કંઈ લખી દઉં 841. હવે 21 નો વર્ગ થશે 441 થાય. એક્સનો વર્ગ એમના એમ. હવે આના બાદ લાવો એટલે માઇનસ થશે વિદ્યાર્થી મિત્રો. થોડો વરસાદ વધુ છે એટલે થોડો અવાજ આવશે, પણ હું ગણી રહેવા આવ્યો છું. હવે આ બંનેની બાદ બાકી કરો તો 1 માંથી 1 જાય એટલે 0, 4 માંથી 4 જાય એટલે 0 અને 8 માંથી 4 જાય એટલે 4. 400 બરાબર x વર્ગ. તો x વર્ગનું વર્ગમૂળ x તો 400નું વર્ગમૂળ 20. હવે બધા એકમ મીટરમાં છે. જુઓ તો આપણે મીટર લખીશું. તો જવાબ આવી ગયો કેટલો? 20 મીટર આવ્યો. પણ 20 મીટર આપણે નહીં લખીએ. 7મામાં શું કહ્યું છે? વૃક્ષની ટોચ થડથી કેટલે દૂર હશે? તો એ પ્રમાણે લખવાનું. અહીં લખવાનો વૃક્ષની ટોચ થડથી 20 મીટર દૂર હશે. આવું લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે સાચા. ચલો 7માનો આવી ગયો છે. હવે 8મો લઈ લઈએ એકલો દાખલો. સારો દાખલો છે, ચલો જોઈ લઈએ. એક કાટકોણ ત્રિકોણના, તો કાટકોણ ત્રિકોણ દોરી જ દેવાનો પહેલાં. કાટકોણ ત્રિકોણના કર્ણની લંબાઈ 34 સેન્ટીમીટર. તો આ કાટકોણ એટલે આ 34 સેન્ટીમીટર છે. જો તેની એક બાજુની લંબાઈ 30 સેન્ટીમીટર તો આ 30 સેમી છે. તો બીજી બાજુની લંબાઈ શોધો તો આ શોધવાની, એને એક્સ કહી દઈએ અને આ ABC. ઓકે, અહીં ગણીએ. પાયથાગોરસ પ્રમેય પ્રમાણે કાટખૂણાની સામેની બાજુ એટલે એસીનો વર્ગ બરાબર એબીનો વર્ગ વત્તા બીસીનો વર્ગ. હવે એસી કેટલા છે? 34. તો 34નો વર્ગ. એબી કેટલા છે? 30. 30નો વર્ગ. બીસી કેટલા છે? શોધવાના છે. તો એક્સનો વર્ગ, કારણ કે એક્સ છે એટલે. તો 34નો વર્ગ કેટલો થાય? તો આપણે ગુણાકાર કરવો પડે 34 ગુણ્યા 34. ચલો હું પાછળ કરી દઉં. બરાબર, 34 ગુણ્યા 34 તો 0 3 ચોક 12 નો બગડો વધી 1 3 તરી 9 10 11 4 ચોક 16 નો છગડો વધી 1 4 તરી 12 ને 1 13 6 3 ને 2 5 1 ને 1 2 1 12 56 થયા ભાઈ. તો લખી દો 12 56. જે આવે એ લખી દેવાના. 30નો વર્ગ તો આપણને ખબર 30 ગુણ્યા 30 એટલે 900 અને એક્સનો વર્ગ એમના એમ. હવે 1256 એમના એમ. આયરા આ બાજુ આવે એટલે માઇનસ થશે અને એક્સનો વર્ગ એમના એમ. હવે બાદ બાકી કરો તો 6માંથી 0 જાય તો 6, 5માંથી 0 જાય તો 5, 12માંથી 9 કાઢો 9 10 11 12 456 આવ્યા બરાબર એક્સનો વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ ક્યાંક ભૂલ થયેલી લાગે છે મને, કારણ કે જવાબમાં ભૂલ પડે છે. 9 10 અહીં 9 1256 9 10 11 12 આપણે જોઈએ 1256 ઓછા 900 અહીં લખી દઉં. ચલો 1256 ઓછા 900 તો 6 5 9 10 9 10 11 12 356 આવ્યા. 9 10 11 12 356 ક્યાંક 34નો વર્ગ કેટલો થાય છે? ભૂલ અહીં 34નો 30નો તો 900 થાય જ. 34ના વર્ગમાં ભૂલ લાગે છે. 3 ચોક 12 નો બગડો વધી 1 3 તરી 9 ને 1 10 4 ચોક 16 નો છગડો વધી 1 4 તરી 12 ને 1 13 6 3 ને 2 5 11 56. આવો આ લખવા નથી હો વિદ્યાર્થી મિત્રો, આ તો તમને સમજાવવા માટે કરી દો. અહીં 11 56 જો લખવામાં ભૂલ છે તો અહીં 11 56 આવશે. તો અહીં કેટલા આવશે? 9 10 9 છે અહીં 11 થશે એટલે 9 10 11 256 આવે તો અહીં 256 થશે. સોરી હો. હવે વિદ્યાર્થી મિત્રો એક્સ વર્ગનું વર્ગમૂળ એક્સ અને 256નું 16 બધા એકમ શેમાં છે? સેન્ટીમીટરમાં છે. તો આપણે સેમી કરીશું. તો શું શોધવાનું છે 8મા દાખલામાં? બીજી બાજુની લંબાઈ. તો અહીં લખી દેવાનું બીજી બાજુની લંબાઈ 16 સેમી છે. ઓકે, આ રીતે તમારે ગણવાનું છે.